રુધિરનું દબાણ એટલે શું? બ્લડ પ્રેશર. બ્લડ એટલે રુધિર. રુધિર વિશે જાણવા માટે રુધિરનો પરિચય નામનો વિડિયો જુઓ. પરંતુ પ્રેશર એટલે કે દબાણ એટલે શું? વાગી ગઈ ને કુકરની સીટી. કુકરની સીટી શા માટે વાગે છે? આવું કુકરની અંદર રહેલ વરાળને લીધે થતા દબાણના કારણે થાય છે. આ દબાણ એટલે પ્રેશર. આપણો આ મિત્ર છોડને પાણી પાઈ રહ્યો છે, પરંતુ પાણીમાં પર્યાપ્ત દબાણ નથી. આ દબાણ કેવી રીતે વધારી શકાય? અરે, દબાણ તો વધી ગયું. નળને પૂરેપૂરો ખોલી નાખ્યો અને પાણી વધારે દબાણથી આવવા લાગ્યું. પરંતુ રુધિર અને દબાણની વચ્ચે શું સંબંધ છે? હૃદય સતત ધબકતું રહે છે અને રુધિરને એક ખાસ દબાણ વડે સમગ્ર શરીરમાં મોકલતું રહે છે. આ દબાણને જ રુધિરનું દબાણ એટલે કે બ્લડ પ્રેશર કહેવાય છે. અને આ જ કારણે સમગ્ર શરીરમાં ઓક્સિજન અને અન્ય પોષક તત્વો પહોંચે છે. હૃદય વડે રુધિર પંપ થવાના કારણે રુધિર વાહિનીઓની દિવાલ પર દબાણ આવે છે. આ દબાણથી બ્લડ પ્રેશર માપવામાં આવે છે. રુધિરનું દબાણ માપવાના સાધનને સ્ફિગ્મોમેનોમીટર કહેવાય છે. આ સાધન કામ કેવી રીતે કરે છે તે સમજવા માટે રુધિરના દબાણની તપાસ કેવી રીતે કરવામાં આવે છે વિડિયો જુઓ. રુધિરનું દબાણ હૃદયના સંકોચન અને શિથિલન પર આધાર રાખે છે. જ્યારે હૃદયનું સંકોચન થાય છે ત્યારે રુધિર વાહિનીઓની દિવાલો પર દબાણ વધી જાય છે, જેને સિસ્ટોલિક બ્લડ પ્રેશર કહેવાય છે. એક સ્વસ્થ વ્યક્તિનું સિસ્ટોલિક બ્લડ પ્રેશર 90 થી 120 મિલીમીટર ઓફ મર્ક્યુરીની વચ્ચે હોય છે. હૃદયના શિથિલન સમયે આ દબાણ ઓછું થઈ જાય છે. તેને ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર કહેવાય છે. એક સ્વસ્થ વ્યક્તિનું ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર 60 થી 80 મિલીમીટર ઓફ મર્ક્યુરીની વચ્ચે હોય છે. આપણી રુધિર વાહિનીઓ ખૂબ જ મજબૂત અને સ્થિતિસ્થાપક હોય છે, જેનાથી તે રુધિર વડે લગાવવામાં આવતા દબાણને સહેલાઈથી સહન કરી શકે છે. પરંતુ જો કોઈ કારણે રુધિરનું દબાણ વધતું રહે તો તે રુધિરના પ્રવાહને જોખમમાં મૂકી શકે છે. રુધિરનું ગંઠાઈ જવું, રુધિરમાં પ્રવાહી અથવા પાણીની માત્રા વધવી અથવા રુધિર વાહિનીઓના વ્યાસ એટલે કે તેની પહોળાઈ ઓછી હોવી, આ બધાને લીધે જોખમ ઊભું થાય છે. કારણ કે આવું થવાથી હૃદયને વધારે બળ લગાવીને ધબકવું પડે છે. તેના લીધે રુધિરનું દબાણ વધી જાય છે. જો આ સ્થિતિ બનેલી રહે તો તેનું ઘાતક પરિણામ આવી શકે છે. આ વધેલા દબાણને કારણે રુધિર વાહિનીઓના અંદરના ભાગને નુકસાન પહોંચી શકે છે. આ ખામીના કારણે સોજા આવી જાય છે અને તે જગ્યાએ સફેદ રક્તકણો જમા થઈ જાય છે. રુધિરમાં રહેલ ચરબી અને કોલેસ્ટ્રોલ પણ થર બનાવે છે, જેનાથી રુધિર વાહિનીઓના અંદરનો વ્યાસ ઓછો થઈ જાય છે. રુધિર વાહિનીઓની અંદરનો વ્યાસ ઓછો થઈ જવાથી શું થાય છે તે સમજવા માટે આ પાઇપને જુઓ. આ પાઇપનું આ બાજુનું મોઢું થોડું બંધ કરી દઈએ તો પાણી પહેલા જેટલું જ નીકળે છે, પરંતુ તેનું દબાણ વધી જાય છે. આવી જ રીતે રુધિરનું દબાણ પણ વધી જાય છે. જો આ સ્થિતિ બનેલી રહે તો તેના કારણે રુધિરના પ્રવાહને અસર થશે. રુધિરનો પ્રવાહ રોકાઈ જવાના કારણે આ ભાગોને ઓક્સિજન અને પોષક તત્વ કેવી રીતે મળશે? ઓક્સિજનની અછતના કારણે આ ભાગ મરવા લાગશે. જો હૃદયને રુધિર પહોંચાડનારી રુધિર વાહિનીઓને નુકસાન પહોંચે અથવા તે બંધ થઈ જાય તો હાર્ટ એટેક એટલે કે હૃદય રોગનો હુમલો આવી શકે છે. જો આવું મગજમાં થાય તો ત્યાં પણ હુમલો એટલે કે બ્રેઇન સ્ટ્રોક આવી શકે છે. શું તેનો કોઈ ઉકેલ છે? હા, જે ભાગમાં અવરોધ હોય છે તેને અંદરથી પહોળો કરી દો. આ ઓપરેશનને એન્જિયોપ્લાસ્ટી કહેવામાં આવે છે. ક્યારેક ક્યારેક નુકસાનવાળી રુધિર વાહિનીઓની અંદર એક પોલી ટ્યુબ નાખવામાં આવે છે, જેને સ્ટેન્ટ કહેવામાં આવે છે, જેના કારણે રુધિરનો પ્રવાહ ફરીથી ઠીક થઈ જાય છે.
જો તમારા રુધિરનું દબાણ વધારે હોય તો તમારે કેટલીક સાવધાનીઓ રાખવી જોઈએ. વધારે મીઠાવાળા ખોરાક, મીઠાઈ અને તળેલા પદાર્થોથી દૂર રહેવું જોઈએ. ગુસ્સા અને ચિંતા પર નિયંત્રણ રાખવું જોઈએ. વધારે પડતા તણાવથી બચીને રહેવું અને સમયાંતરે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. સાથે સાથે પોતાનું બ્લડ પ્રેશર નિયમિત તપાસવું, કસરત કરવી અને પૂરતી ઊંઘ લેવી. થોડું વિચારો કે હૃદય 1 મિનિટમાં 72 વખત ધબકે છે અને રુધિરને પંપ કરે છે. તેનો અર્થ છે કે તે એક દિવસમાં 3 લાખ વખત અને એક વર્ષમાં 3.5 કરોડ વખત ધડકે છે. હવે વિચારો કે આપણી રુધિરવાહિનીઓ કેટલું દબાણ સહન કરતી હશે. પરંતુ ચિંતા ન કરો, આપણી રુધિરવાહિનીઓ આ દબાણને સરળતાથી સહન કરે છે અને આપણને સ્વસ્થ રાખે છે. તેમ છતાં રુધિરવાહિનીઓની કાળજી લેવી એ આપણી જવાબદારી છે.